ગણેશ ચતુર્થીમાં ધાર્મિક કાર્યની સાથે પ્રેરણાદાયી કાર્ય કરી રહેલા ભુજના મિતેશભાઈ શાહને મળીએ કે જેમણે ડાયાલિસિસના દર્દીઓની પીડાને સમજીને અનોખી રીતે દાન એકઠું કર્યું છે। છેલ્લા કેટલાય વર્ષોથી પૂરા કચ્છમાં ભક્તિપૂર્વક ગણપતિ ઉત્સવનું આયોજન થાય છે, પણ કહીને ભક્તિ સાથે કોઈના દુઃખમાં ભાગીદાર બની કોઈકનું દુઃખ ઓછું કરી તો એ સાચી ભક્તિ લેખાય। મારું નામ મિતેશ છે, મિતેશ હીરાલાલ શાહ। લોકો એક ડાયાલિસિસવાળા તરીકે ઓળખે છે ને આવું સામાજિક મેડિકલ ક્ષેત્રે કામ લઈને બેઠો છું, સંપૂર્ણ દાતાઓના સહકારથી। હવે મેઇન વાત જે આપણે ગણપતિની કરવાની છે, તો 12 વર્ષ પહેલાં વિચાર આવ્યો કેટલું ગણપતિ થાય છે ત્યાં એક દાનપેટી મૂકવામાં આવે। દાનપેટીમાં ભાવિકો જે ફૂલની પાંખડી સ્વરૂપે દાન કરવામાં આવે ને એ ખર્ચો ડાયાલિસિસના પેશન્ટ માટે વાપરવામાં આવે। ગણપતિ બાપાનો ચમત્કાર આપણે કહીએ છીએ ને, વિઘ્નહર્તા। આપણું કોઈ શુભ કામ ચાલુ કરી તો પહેલે આપણે ગણપતિની સ્તુતિ કરી દઈએ, એનું નામ લખી દઈએ ને જ્યારે વિઘ્ન આવે ત્યારે ગણપતિની સ્તુતિ કરી દઈએ તો એ વિઘ્નહર્તા આપણું વિઘ્ન દૂર કરે છે। ને જુઓ દાદાનો ચમત્કાર, પહેલા વર્ષથી મારી બેન ચાલુ કર્યું હતું, 12 વર્ષમાં ફક્ત પેટી ઉપર ગણપતિ પંડાલોમાં મિતેશ હીરાલાલ શાહ લખેલું હોય, કોઈ ટ્રસ્ટ કે કોઈ મંડળ નથી, 12 વર્ષમાં 13 લાખ જેવી માતબર રકમ એકત્ર થઈ ગઈ। શરીરમાં કિડની મહત્વનું અંગ હોવા છતાં ઘણા દર્દીઓના કિસ્સામાં ક્ષતિગ્રસ્ત થતા ડાયાલિસિસ કરાવવાનો વખત આવે છે। 13 લાખમાં કેટલાય પરિવારોને મદદરૂપ થવાનો મોકો મળ્યો। કોઈકનું બુટતો દીપક હસી પ્રજ્વલિત થવાનું કામ મળ્યું। પેલા વર્ષે અહીં સંવેદના ચેરિટેબલ ટ્રસ્ટ જગતભાઈ વાયસને ત્યાંથી ચાલુ કર્યું હતું। હવે તો અનેક ગણપતિ પંડાલોમાં મારી દાનપેટી હોય છે, દર વર્ષે હું ફંડ નીકળ્યા કરે છે। આજે 13મા વર્ષે પણ અમે દાનપેટી મૂકી છે। પંડાલોમાં દાનપેટી મૂકીને 12 વર્ષમાં 13 લાખ રૂપિયા ભેગા કરીને મહેશભાઈ દ્વારા અનોખો સંકલ્પ કરવામાં આવ્યો છે। 12 વર્ષમાં 13 લાખ રૂપિયા જેવું બેન બહુ મોટી રકમ છે। 10 રૂપિયા થઈને લોકો વિશ્વાસ કરીને નાખે છે, મિતેશ શાહ ઉપર વિશ્વાસ કરે છે। અનેકનો સહકાર મળ્યું છે। રાહુલ ગોળ હોય, કલ્પેશભાઈ ઠક્કર હોય, મારુતિ પ્લોટ હોય, એવા અનેક છે, પોલીસ પાટા પંડાલ હોય, અનેક જગ્યાએથી સહકાર મળતું આવ્યું છે। અને આવી રીતે આપના માધ્યમથી છેલ્લે પાછો અપીલ કરીશ કે આવા નાના પ્રસંગોમાં પણ તમે એક દાનપેટી મૂકશો ને, આજે મંદિરમાં પણ એક મેડિકલ ક્ષેત્રે દાનપેટી પડી હોય, બીજી જગ્યાએ પણ દાનપેટી પડી હોય, આપણી ઓફિસમાં પણ કંઈ પડી હોય તો લોકોનું દુઃખ ઓછું થાય છે। આવી જ રીતે લોકોને કહીશ કે મારા કાર્યમાં સહભાગી થતા જાઓ ને આવી રીતે મારી બેન છેલ્લે મેં ચાલુ કર્યું છે મેડમ, આજે 400 પરિવાર જરૂરિયાતો મારી કને છે, ઓન પેપર 400, મહિને 4 લાખ જેવું માતબર દાન ખપે છે, કોઈ ટ્રસ્ટ કે મંડળ નથી। 400 પરિવારનો હું સધિયારો, કોઈકનો ભાઈ, કોઈકનો પિતા, કોઈનો દીકરો, કોઈનું બનવાની કોશિશ કરી છે ને આજે સરસ રીતે મહિને 4 લાખનો ખર્ચો હોય છે। 1 રૂપિયો મારું નથી હોતું, પણ ભગવાનના ચમત્કાર, મારા માના આશીર્વાદ, પેશન્ટોના નસીબ ને દાતાઓના સહકારથી ને પેશન્ટોના નસીબથી આ કાર્ય સંપન્ન થાય છે।